નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 5 મે 2026 ને વાર મંગળવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે તેવા ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો શું જીરાનો વાયદા બજાર અને હવે ભાવ વધશે કે ઘટશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તે પહેલાં આગળ વાત કરીએ તો જીરામાં મંદીનો દોર અથાવત છે અને ટેકનિકલ જીરાનો વાયદો આજે 20,000ની સપાટી તોડી હોવાથી બજારમાં આગામી દિવસોમાં વધુ ઘટાડો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે। તો હજુ 500થી 1000 રૂપિયાની મંદી આવી શકે છે અને હાજર બજારમાં 50થી 75 રૂપિયાનો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે અને જીરાની આવક બહુ ઓછી છે અને ઊંઝામાં 2 દિવસની આવક 25,000 બોરીની હતી અને આવતીકાલથી આવક 20,000 બોરીની અંદર આવી શકે છે અને ગોંડલમાં 1,000 બોરી આવી હતી, પરંતુ સામે વેપારો પણ ન હતા અને આગામી દિવસોમાં જીરાની બજારમાં વેપારો નહીં આવે તો બજારને ઘટશે અને વેચવાલી પણ ખેડૂતોની નીચા ભાવથી અટકી શકે છે। તો મિત્રો, કાલે જીરામાં મોટો ઘટાડો થાય તેવી સંભાવના છે। તો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટ ભાવમાં અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। અમરેલી 2,000થી 3,750 રૂપિયા, જસદણ 2,200થી 3,980 રૂપિયા, કાલાવા 3,500થી 3,930 રૂપિયા, જામજોધપુર 3,400થી 3,980 રૂપિયા, ઊંઝા 2,811થી 5,700 રૂપિયા, રાજકોટ 3,500થી 3,901 રૂપિયો, ગોંડલ 2,000થી 4,171 રૂપિયા, જેતપુર 3,245થી 4,005 રૂપિયા, બોટાદ 2,625થી 4,005 રૂપિયા, વાંકાનેર 3,300થી 3,900 રૂપિયા,